મિત્રો, હું સુરત બગડા, મારી સાથે કેયુરભાઈ દેસાઈ અને મિલનભાઈ બોરસદિયા. આજે અમે આવ્યા છીએ નારાયણનગર કન્યા શાળા, જે કોઠારિયા સોલવંટ ખાતે આવેલ છે. આજનો અહીંનો મુદ્દો છે કે જે સરકારી શાળાની અંદર મધ્યાહન ભોજન દ્વારા જે ભોજન આપવામાં આવતું હોય તેનું અમારી પાસે મેનુ છે. મેનુની અંદર આજે વિદ્યાર્થીઓને આપવાનું હોય વેજીટેબલ પુલાવ, આખા ચણાનું શાક, સાથે ઘઉંની બનાવેલી સુકડી, સિંગદાણા અને તુવેરની દાળ. અહીં અમે તપાસ કરતા જાણવા મળે છે કે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર પુલાવ અને ચણાનું શાક આપવામાં આવે છે. ચણાનું શાક અને પુલાવ સિવાય બીજી એક પણ વસ્તુ વિદ્યાર્થીઓની થાળીમાં જોવા મળતી નથી. ત્યારે સવાલ એ થાય કે જે બાળકોને મળવા પાત્ર સુખડી, જે સિંગદાણા છે અને તુવેરની દાળ, એ ભોજન ગયું ક્યાં? તો મધ્યાહન ભોજનની અંદર આવી ઘોર બેદરકારી હોય તો આનું જવાબદાર કોણ છે? જમવાનું જમ્યા બાદ જે વાસણ ધોવામાં આવે છે તે વિદ્યાર્થીનીઓ દ્વારા હાથે ધોવામાં આવે છે. તમે જોઈ શકો છો. અમે એક સક્ષમ અધિકારી સાથે વાત કરેલ તો એને એવું કીધું કે દરેક જગ્યાએ એક બેન રાખી અને આ વાસણ ધોવડાવવાના હોય છે. ત્યારે આ વિદ્યાર્થીનીઓ હાથે ધોઈ છે અને પાણી પણ તમે જોઈ શકો છો કે કેટલું ગંધારું છે. સાથે બેન, આમાં શાક નથી તમને આપ્યું? એટલે પૂરું થઈ ગયું એટલે નથી આપ્યું? તમે લીધું નથી? પૂરું થઈ ગયું. કાંઈ વાંધો. પૂરતા પ્રમાણમાં નથી જમવાનું આપવામાં આવતું કે નથી? આ તમે જોઈ શકો છો કે પૂરું જે કાંઈ મેનુમાં છે એ નથી આપતા. વાસણ પણ હાથે કરવા પડે છે. ત્યારે આ ભ્રષ્ટાચાર કહી શકાય કે શું કહી શકાય એ જોવું રહ્યું.